નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। મિત્રો, મહિલાઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે। ગુજરાત સરકારે ફક્ત મહિલાઓ માટે ભરતી બહાર પાડી છે। ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગે 2025-26 માટે બાળ વિકાસ સેવાઓ ICDS યોજના હેઠળ 9000થી વધુ મહત્વપૂર્ણ જગ્યાઓ માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરી છે। આ ભરતીમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર જેવા પદોનો સમાવેશ થાય છે। આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લઈશું। મિત્રો, તે પહેલા વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આંગણવાડી ભરતી ગુજરાત 2025 આંગણવાડી ભરતી ગુજરાત 2025 માટેની મુખ્ય વિગતો। ભરતી કરતી સંસ્થા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત। કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો આશરે 9895 ખાલી જગ્યાઓ છે। જુન્નાવાર વિગતો જુઓ, તમે જોઈ શકો છો। પોસ્ટ નામ આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર। એપ્લિકેશન મોડ ઓનલાઈન છે। અરજી તારીખો 8 ઓગસ્ટ 2025 થી 30 ઓગસ્ટ 2025 છે। સત્તાવાર વેબસાઇટ ehrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના થાય છે। સૂચનાઓ: જિલ્લાવાર મેરિટ યાદીઓ અને ખાલી જગ્યાઓની સૂચનાઓ અલગથી પ્રકાશિત કરવામાં આવશે। મિત્રો, ખાલી જગ્યાઓ માટે વિડીયોમાં લિંક આપી દેવામાં આવશે। હવે વાત કરીએ મિત્રો ખાલી જગ્યાઓની વિગતો। આંગણવાડી કાર્યકર, મિની કાર્યકર અને તેડાગર ભરતી 2025 માટે। તો પોસ્ટનું નામ, ન્યૂનતમ લાયકાત, વય મર્યાદા જોઈએ। આંગણવાડી કાર્યકર માટે ન્યૂનતમ લાયકાત ધોરણ 12મું પાસ HSC અને વય મર્યાદા 18 થી 33 વર્ષ છે। ત્યાર પછી મિની આંગણવાડી કાર્યકર માટે ન્યૂનતમ લાયકાત ધોરણ 12મું પાસ HSC અને વય મર્યાદા 18 થી 33 વર્ષ છે। ત્યાર પછી આંગણવાડી તેડાગર માટે ન્યૂનતમ લાયકાત 10મું પાસ SSC અને વય મર્યાદા 43 વર્ષ સુધી પ્રાથમિકતા આપવામાં આવે છે। આ સિવાય આ ભરતી માટે મિત્રો મામલતદાર પાસેથી સ્થાનિક રહેઠાણ પુરાવું ફરજિયાત છે। પસંદગી સંપૂર્ણપણે મેરિટ આધારિત છે, એટલે કે ધોરણ 10 અને ધોરણ 12માં તમારા મેળવેલ ગુણ પરથી મેરિટ નક્કી થશે। આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નથી। જિલ્લાવાર ખાલી જગ્યાઓની વિગતો વ્યક્તિગત રીતે જાહેર કરવામાં આવશે। નોટિફિકેશન જોતા રહેવું। હવે વાત કરીએ મિત્રો પાત્રતા માપદંડ આંગણવાડી ભરતી ગુજરાત 2025 માટે। તો મિત્રો, આ ભરતી ફક્ત મહિલા ઉમેદવારો જ પાત્ર છે। આંગણવાડી કેન્દ્રના વોર્ડના કાયમી રહેવાસી અરજી કરી, એટલે કે આંગણવાડી કેન્દ્ર જ્યાં સ્થિત છે તે સ્થાનિક વોર્ડની મહિલા રહેવાસી હોવી જોઈએ। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પૂર્ણ કરતા હોવા જોઈએ। સચોટ અને ચકાસણી યોગ્ય દસ્તાવેજ અપલોડ ફરજિયાત છે, એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ હોય સાચા ઓરિજિનલ અપલોડ કરવાના છે। ત્યાર પછી વાત કરીએ અરજી ફી। તો આંગણવાડી ભરતી ગુજરાત 2025 માટે કોઈ પણ પોસ્ટ માટે કોઈ ફી ભરવાની જરૂર નથી, બિલકુલ ફી છે। એના પછી વાત કરીએ સૌથી જરૂરી વાત, પગાર ધોરણ। તો આંગણવાડી કાર્યકરને દર મહિને 10,000 રૂપિયા પગાર મળશે। તે જ રીતે મિની આંગણવાડી કાર્યકરને પણ દર મહિને 10,000 રૂપિયા મળશે। ત્યારબાદ આંગણવાડી તેડાગર માટે દર મહિને 5,500 રૂપિયા મળવાપાત્ર છે। હવે વાત કરીએ મિત્રો પસંદગી પ્રક્રિયા આંગણવાડી ભરતી ગુજરાત 2025 માટે। સંપૂર્ણપણે શૈક્ષણિક યોગ્યતા પર આધારિત, લાગુ પડતા 10મા કે 12મા ગુણ। જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મેરિટ યાદીઓ તૈયાર અને પ્રકાશિત કરવામાં આવે છે। કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં। ત્યાર પછી જોઈએ કેવી રીતે અરજી કરવી। તો ehrms.gujarat.in વેબસાઇટની મુલાકાત લો। 1. ત્યાર પછી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને 2. નોંધણી કરો અને જિલ્લો અને વોર્ડ પસંદ કરો। 3. યોગ્ય પોસ્ટ પસંદ કરો। 4. યોગ્ય વિગતો સાથે અંગ્રેજીમાં અરજી ફોર્મ ભરો। ત્યાર પછી 5. સ્કેન કરેલા માન્ય દસ્તાવેજો જેમ કે રહેણાંક પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો, પાસપોર્ટ ફોટો અને સહી અપલોડ કરો। 6. 30 ઓગસ્ટ 2025 પહેલાં ફોર્મ સબમિટ કરો। અને છેલ્લે તમારી એપ્લિકેશન કન્ફર્મેશન સેવ કરો અને પ્રિન્ટ કરો। મિત્રો, આ હતી આંગણવાડી ભરતી ગુજરાત 2025 માટે અગત્યની માહિતી। મિત્રો, જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। ધન્યવાદ।